પોરબંદરના ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય બજેટને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2026-27 રૂપિયા 53.5 લાખ કરોડનું બજેટ આ ઐતિહાસિક બજેટ છે અને એ બજેટ આ વિકસિત ભારત 2047ની દિશા નક્કી કરનારું અને ખાસ કરીને દેશની જે યુવા શક્તિ છે, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ અને ઉદ્યમી શક્તિને પ્રોત્સાહન આપનારું બજેટ છે। આ બજેટ દ્વારા જે ગોલ હાંસિલ કરવાના છે એમાં મહિલા સશક્તિકરણ, યુવા શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક અને કનેક્ટિવિટી, સંસ્કૃતિ, પર્યટન અને વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા, કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રને આગળ વધારવાની દિશા, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME, સ્ટાર્ટઅપ સિસ્ટમ અને AIનો સકારાત્મક ઉપયોગ જેવા આપણે ગોલ નક્કી કરેલા અને એના દ્વારા આપણે દેશને જે વિશ્વનું અગ્રીમ એક ધમધમતું અર્થતંત્ર બનાવવાનું છે એ દિશામાં કામગીરી થવાની। આ ક્ષેત્રની અંદર ગુજરાત માટે પણ અનેક જોગવાઈઓ કરવામાં આવી છે। એમાં જે 15 જેટલા પુરાતત્વ સ્થળો છે એને વિકાસ કરીને એક વૈશ્વિક પર્યટન સ્થળ તરીકેની ઓળખ ઊભી કરવાની છે। એમાં આપણા લોથલ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે। ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ છે। ગુજરાતમાં 7 લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલા છે, એટલે એના માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈઓ આ બજેટમાં કરેલી છે। એક નવો ફ્રેટ કોરિડોર, જે રીતે દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર છે એવો જ કોરિડોર પશ્ચિમ બંગાળના દાનપુરથી સુરત સુધીનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવાની જાહેરાત થઈ છે। આપણી જે આયુર્વેદિક યુનિવર્સિટી છે જામનગરની, એને જે ગ્લોબલ મેડિકલ સેન્ટર તરીકે આયુર્વેદિક ક્ષેત્રની અંદર એની જાહેરાત પણ થઈ છે। ગુજરાતની મ્યુનિસિપાલિટી સક્ષમ છે અને એને જે મ્યુનિસિપલ બોન્ડ દ્વારા વધારાની નાણાં ઊભા કરવાના છે એના માટે પણ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે। ગીફ્ટ સિટીમાં આવતા યુનિટોને આવતા 20 વર્ષ સુધી આપણે એને ટેક્સ ફ્રી રેઝિમ આપવાના છે અને દેશમાં જે 20 જેટલા આઇકોનિક સ્થળોએ જે ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાના છે એ પણ એનો પણ આ જોગવાઈમાં સમાવેશ કરેલો છે। એ જ રીતે આપણે ઓરેન્જ ઇકોનોમી હોય, નારી શક્તિ હોય, આરોગ્ય અને સંભાળ હોય, લોજિસ્ટિક ને પરિવહન હોય કે મેક ઇન ઇન્ડિયાનું જે ધ્યેય હોય, આ બધાની અંદર ગુજરાત એને માટે જે ઇકોસિસ્ટમ અહીંયા બની ચૂકેલી છે। ખાસ કરીને મેક ઇન ઇન્ડિયાના જે કાર્યક્રમો છે એમાં આપણે જે ગુજરાત કે દેશની અંદર સેમિકન્ડક્ટર જેવું નામ નિશાન નહોતું, એ આજે દેશ સેમિકન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે અને એમાં પણ ગુજરાત દેશનો હબ બની ચૂક્યો છે। ત્યારે અહીંયા સેમિકન્ડક્ટર 2.0 પોલિસી નવેસરથી જાહેર થયેલી છે। એ ઉપરાંત બાયોફાર્મા મિશન, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ અને 5 નવા ટેક્સટાઇલ પાર્કનું જે નિર્માણ થવાનું છે એમાં ગુજરાત મોટું બેનિફિશિયરી બનવાનું છે। એ ઉપરાંત જે 3 કેમિકલ પાર્ક બનવાના છે, હાઈટેક ટૂલ્સ મેન્યુફેક્ચરિંગ અને ચેમ્પિયન MSME ને પ્રોત્સાહન આપવાની યોજના છે। સંરક્ષણ બજેટમાં પણ આ વખતે 6.81 કરોડથી વધારીને 7.85 કરોડ જોગવાઈ કરવા સાથે 15% વધારો કરવામાં આવેલો છે। સ્પોર્ટ્સ ફેસિલિટી માટે પણ આ બજેટની અંદર મોટી જોગવાઈ કરવામાં આવેલી છે। એ ઉપરાંત બીજા જે નવો ઇન્કમ ટેક્સ 1 લાગુ થવા જઈ રહ્યો છે એનાથી પણ
જે મધ્યમ કક્ષાના અને નાના વેપારીઓને મોટો ફાયદો થવાનો છે. ફિસ્કલ ડેફિસિટ જે એક વખતે 9% જેટલી હતી એ ઘટીને હવે 4.2 થી 4.5 વચ્ચે રહેશે, એટલે ફરીથી આપણે આર્થિક મજબૂતાઈ પ્રાપ્ત કરી લીધી છે. એ ઉપરાંત કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક નવી જોગવાઈઓ કરેલી છે. ખાસ કરીને જે વેટરનરી ક્ષેત્રની અંદર 20,000 નવા ગ્રેજ્યુએટ નો ઉમેરો થાય એ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના કરવાનું પણ આમાં આયોજન થયેલું છે. એટલે આ દેશ અને ગુજરાત બંને માટે એક ઐતિહાસિક બજેટ છે અને એના દ્વારા દેશના સર્વાંગી વિકાસ મારફતે આપણે ઉત્પાદનની વૈશ્વિક હબ બનીએ, નોલેજ કોરિડોરની અંદર પણ વૈશ્વિક હબ બનીએ એ માટેના બધી જ જોગવાઈઓ કરેલી છે, જેને અમે સૌ આવકારીએ છીએ. ખાસ કરીને જે પોરબંદરની અંદર આપણે મત્સ્ય પોરબંદરની પણ આખો ગુજરાતનો દરિયા કિનારો છે, એ આપણી બ્લુ ઇકોનોમી એમાં ઊભી થઈ શકે એમ છે. એના માટે વિવિધ પ્રોત્સાહનોની જોગવાઈઓ પણ છે અને સાથે સાથે એમાં ટેકનોલોજી અપગ્રેડેશન કરીને, એઆઈનો ઉપયોગ કરીને એની અંદર કેવી રીતે આગળ જઈ શકાય એ માટેની વિવિધ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. અને આ બ્લુ ઇકોનોમીને જે બાયોટેકનોલોજી ક્ષેત્રના સંશોધનની અંદર પણ મહત્વનું સ્થાન આપે છે.